નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર દસકાવાળી બાદબાકીના દાખલા ગણતા શીખીશું। હવે આપણે આ સંખ્યા જોઈએ તેના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ જે રકમ લખી છે એ દસકાવાળી બાદબાકીની છે, બરાબર? કેમ તો કે અહીંયા ઉપર જોઈએ તો 4 નાની સંખ્યા લખેલી છે અને નીચે મોટી સંખ્યા લખેલી છે, તો આપણે ડાયરેક્ટ 4માંથી 6 બાદ કરી શકતા નથી। તો આવી જ્યારે સંખ્યા લખી હોય ત્યારે શું કરવું પડે છે તો કે આપણે બાજુની જે રકમ લખી છે તેના પરથી આપણે શું કરવું પડશે તો કે દસકો લેવો પડશે અને ત્યાર પછી જ આગળ ગણતરી કરવી પડે છે। હવે બાદબાકીમાં પહેલાં શું ધ્યાન રાખવાનું છે તો કે એકમનું સ્થાન છે, બરાબર, તેમની બાદબાકી પહેલાં કરવાની છે અને પછી જે દશકનું સ્થાન છે તેમની બાદબાકી કરવાની છે, નકર દાખલો આપણો શું થશે, ખોટો પડશે જો આ પડખેથી આપણે ગણતરી કરશું તો। એના માટે સૌથી પહેલાં આપણે એકમના સ્થાનની ગણતરી કરીએ તો 4માંથી આપણે 6 ડાયરેક્ટ માઇનસ કરી શકતા નથી। કેમ તો કે 4માંથી 6 ન જાય તો શું કરવાનું છે તો કે 3માંથી આપણે દસકો લેવાનો છે। તો દસકો કઈ રીતે લઈશું તો સૌથી પહેલાં એટલું યાદ રાખવાનું કે જ્યારે દસકો લઈએ ત્યારે જેના પરથી દસકો લઈએ તેના પર એક આડી લીટી કરી અને એક એમાંથી ઓછા કરી નાખવાનું છે, બરાબર? તો 3 છે, 3માંથી 1 ઓછા કરશું તો કેટલા વધે તો કે 2 વધે। તો 4 છે એના ઉપર 10 મૂકશું તો કેટલા ટોટલ થયા તો કે 10 અને 4 14। હવે 14 છે તો 14માંથી હવે 6 માઇનસ કરવાના છે, તો 6 માઇનસ કરશું તો કેટલા વધશે તો કે 14માંથી 6 માઇનસ કરીએ તો અહીંયા વધે છે 8, બરાબર? ત્યાર પછી હવે બાજુનું જે સંખ્યા લખી છે, કઈ સંખ્યા લખેલી છે તો કે 2 લખેલા છે, તો હવે 2માંથી 2 બાદ કરીએ, બરાબર? હવે આ 3ને યાદ રાખવાના નથી, આપણે કઈ સંખ્યા યાદ રાખવાની છે તો કે જે ઉપર સંખ્યા લખી છે તેને। તો હવે 2માંથી 2 બાદ કરીએ તો કેટલા વધશે તો કે 0 વધે, બરાબર? તો આ આપણી દસકાવાળી બાદબાકી કહેવાય। હવે અહીંયા જોઈએ તો 34માંથી આપણે 26 માઇનસ કરીએ તો આપણો જવાબ કેટલો આવ્યો છે 8 આવ્યો છે, બરાબર? કોઈ પણ આપણી પાસે વસ્તુ હોય, દાખલા તરીકે આપણે જોઈએ તો આપણી પાસે 34 બુક છે, એમાંથી આપણે 26 બુક બધા જ વિદ્યાર્થીને વેચી દીધી છે, તો આપણી પાસે કેટલી બુક વધે તો કે 8 બુક વધે। હવે બાજુની રકમ જોઈએ આપણે 67 માઇનસ 49, બરાબર? આપણે જેમ આ દાખલાની અંદર વાત કરી એ જ રીતે આપણે અહીંયા પહેલું જે સંખ્યા લખેલી છે એકમના સ્થાન ત્યાંથી ગણતરી કરવા રહેવાની છે। તો 7માંથી ડાયરેક્ટ 9 બાદ ન થાય તો શું કરવું પડશે તો કે અહીંથી આપણે દસકો લેવો પડશે। દસકો લેશું તો આપણે અહીંયા વાત કરી તે રીતે કે 6 છે એનામાંથી 1 બાદ કરીને અહીંયા લખવાના છે આપણે 5, પછી જ અહીંયા દસકો મૂકવાનો છે, બરાબર? તો અહીંયા મૂકશું 10, એટલે હવે 7 હતા એના કેટલા થઈ ગયા છે તો કે 17 થઈ ગયા છે, બરાબર? આ 10 એની જોડે આવી ગયા છે, તો હવે 17માંથી આપણે 9 માઇનસ કરવાના છે, તો 17માંથી 9 માઇનસ કરીએ તો કેટલા વધે 8 વધે। કેટલા વધે છે 8 વધે, બરાબર? હવે 4માંથી આપણે 5 છે તો 5માંથી આપણે કેટલા હવે માઇનસ કરવાના છે તો કે 4 માઇનસ કરવાના છે, તો કેટલા વધે આપણી પાસે હવે 1 વધે। તો 67 માઇનસ 49 કેટલા જવાબ આવ્યો આપણી પાસે 18, બરાબર? હવે આપણે બાજુની રકમ જોઈએ તો 51 માઇનસ 25। હવે 1માંથી 5 બાદ થઈ શકે નહીં કારણ કે એક એવી સંખ્યા છે, નાની સંખ્યા છે, તો હવે શું કરશું આપણે દસકો લઈશું, તો આના ઉપર આડી એક લીટી કરશું। હવે 5 છે તો 5માંથી 1 માઇનસ કરીએ, કેટલા વધે 4 વધે, બરાબર? અને અહીંયા આપણે 1 છે એના ઉપર કેટલા મૂકવાના છે તો કે 10 મૂકવાના છે। હવે 10 મૂક્યા છે તો ટોટલ કેટલા થયા છે 1 અને 10 11, અને 11માંથી હવે આપણે બાદ કરવાના છે 5, તો 11માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે તો કે 6 વધે, બરાબર? હવે આ 6 વધ્યા છે તો એને આપણે 6 મૂકવાના છે અને ડાયરેક્ટ હવે પાછી બાજુની જે રકમ છે ત્યાં માઇનસ કરવા રહેવાના છે, એટલે કે હવે 4માંથી આપણે શું કરવાનું છે 2 બાદ કરવાના છે, તો 4માંથી 2 જાય એટલે આપણે ખ્યાલ હશે કે કેટલા વધે તો કે 2 વધે, બરાબર? અહીંયા 4 છે, 4માંથી 2 માઇનસ કરીએ એટલે 2 વધે। આ 5ને તો હવે તમારે યાદ રાખવાના નથી, આપણે એટલા માટે જ ઉપર લીટી કરાવી છે, એટલે ડાયરેક્ટ આપણે ખ્યાલ આવે કે હવે આપણે શેમાંથી બાદબાકી કરવાની છે તો કે આ 4 ઉપરથી બાદબાકી કરવાની છે, બરાબર?
ત્યાર પછી હવે બાજુની રકમ જોઈએ. ધીરે ધીરે હવે તમને પણ ગણતરી કરતાં આવડી ગયું હશે. હવે 5માંથી આપણે શું કરવાનું છે? 6 બાદ કરવાનું છે. તો 5માંથી 6 બાદ થઈ શકે નહીં. 6માંથી જો આપણે 5 બાદ કરવા હોય તો થઈ શકે, પણ આપણે એ રીતે કરવાનું નથી. આપણે ઉપરની સંખ્યા છે તેમાંથી આપણે નીચે જે સંખ્યા લખી છે તે બાદ કરવાની છે, બરાબર. એટલે 5માંથી આપણે 6 બાદ ન થાય તો બાજુમાંથી શું કરવાનું છે? તો કે દસકો લેવાનો છે. તો 6 છે ત્યાં આપણે શું કરશું? આડી એક લીટી કરી અને એના ઉપર આપણે મૂકીશું 5. 6માંથી 1 માઇનસ કરીને અહીંયા ઉપર મૂકવાનો છે આપણે 5, બરાબર. કોઈ પણ સંખ્યા લખેલી હોય તેમાંથી આપણે 1 બાદ કરવાના છે. અહીંયા કેમ 5 લખેલા હતા તો આપણે 1 માઇનસ કરીને 4 લખ્યા. હવે અહીંયા 6 લખ્યા છે તો એમાંથી 1 માઇનસ કરીને આપણે અહીંયા લખીશું 5. અહીંયા બાજુમાં શું કરવાનું છે? આપણે દસકો લેવાનો છે. એટલે 5માં 10 ઉમેરીશું તો ટોટલ કેટલા થશે? 15 થયા. 10 આ ને 5 આ. હવે 15માંથી આપણે 6 માઇનસ કરવાના છે તો કેટલા વધે? આપણી પાસે 9 વધે. કેટલા વધે છે? 9, બરાબર. ત્યાર પછી 5માંથી 5 બાદ કરવાના છે તો કેટલા વધે? આપણે 5માંથી 5 જાય એટલે 0. તમને ખ્યાલ જ હશે કે જે સંખ્યા છે તેમાંથી જેટલી સંખ્યા છે એને બાદ કરી દઈએ તો કેટલા વધે? 0. તો આવા જ બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો, એટલે તમને બીજા પણ આવા વિડીયો મળતા રહે, બરાબર. સરવાળા છે, બાદબાકી છે, ભાગાકાર છે, ખૂબ જ સરળતાથી તમે ગણી શકો અને જલ્દીથી તમને આવા દાખલા આવડી જાય તેના માટે અમે પણ આવા નવા વિડીયો મૂકતા રહીશું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં, એટલે તમને જલ્દીથી અમારા વિડીયો મળતા રહે. થેન્ક યુ.